નમસ્કાર દર્શક મિત્રો, ડીએમ ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। શહેરના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક ટેબ્લેટ્સ અને સિરપનું વેચાણ થતા હોવાનું સામે આવ્યું છે। આજે સુરત શહેરમાં પોલીસ દ્વારા દરેક ઝોનની અંદર મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી। ડીસીપી કક્ષાના અધિકારીઓ આ મેગા ડ્રાઈવમાં પણ જોડાયા છે। શહેરમાં મેડિકલ સ્ટોર પરથી ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક ટેબ્લેટ અને સિરપનું વેચાણ થતા હોવાનું અગાઉ સામે આવી ચૂક્યું છે। શહેરમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ યોજવામાં આવી હતી। 6 ઝોનમાં પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ પણ યોજાઈ। अलग अलग टीमों द्वारा मेडिकल स्टोर पर जई तपास कराई। डीसीपी कक्षाના અધિકારીઓ આ મેગા ડ્રાઈવમાં જોડાયા છે। એસઓજી પોલીસની ટીમ દ્વારા પણ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને સાથે રાખી અલગ અલગ મેડિકલ સ્ટોર પર જઈને પણ તપાસ કરવામાં આવી રહી છે। સુરત સિટીની અંદર આજે સમગ્ર સિટીમાં તમામ પોલીસ સ્ટેશનોમાં ઝોન વાઇઝ ટીમો બનાવીને મેડિકલ જે સ્ટોર છે કે જેઓ કોડીન અને જે પ્રતિબંધિત દવાઓ છે ટ્રામોઝોલ વગેરે જે વેચતા હોય છે એના અંદર તમામ જગ્યાએ સરપ્રાઇઝ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। અને એક મેસેજ છે તમામ મેડિકલ સ્ટોરવાળા કે જો તમે કોઈ પ્રતિબંધિત ચીજવસ્તુઓ વેચશો અથવા તો તમે એનો વધારાનો જથ્થો લાવીને વેચશો તો તમારા વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટની કાર્યવાહી કરવામાં આવશે અને 20 વર્ષથી વધારે સજાનો જોગવાઈનો ગુનો છે। તમારા લાયસન્સ રદ કરવામાં આવશે। ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમને જાણ કરીને સાથે રાખીને કાર્યવાહી ચાલુ છે અને અમુક જગ્યાએ કેસો પણ દાખલ થયા છે। જ્યાં કેસો દાખલ નથી ત્યાં એ લોકોને તાકીદ કરવામાં આવે છે, એમના રજિસ્ટરો ચેક કરવામાં આવે છે, એમના સીસીટીવીના ફૂટેજ ચેક કરવામાં આવે છે અને આ એમને એક મેસેજ છે કે ભાઈ તમે આવી પ્રતિબંધિત વસ્તુઓ જે છે એના માટે જે સરકારશ્રીએ નિયમો બનાવેલા છે એને આધીન જ કામ કરવાનું। જો કોઈ આમાં ભંગ કરશે તો એના ઉપર સખતમાં સખત પગલાં ભરવામાં આવશે।